તો નમસ્કાર મિત્રો, કાલે જે આપણે બાલાજીનો ઓર્ડર કર્યો હતો તો તેને ડિલિવરી આજે મળી હતી અને ઘણા સમયથી એમની જે નવી પ્રોડક્ટ આવી હતી ઝાલમુરી, જે મોદી સાહેબે બંગાળમાં ખાધા બાદ ખૂબ વાયરલ થઈ હતી, તો તેનો જ કંપનીએ લાભ ઉઠાવીને પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરી અને તેની આજે અમને ડિલિવરી મળી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે ઝાલમુરી કેવી છે અને તેનો ટેસ્ટ કરવાનો હાલ બાકી છે. તો ટેસ્ટ મારીને હું તમને જરૂર જણાવીશ અને આપ પણ પોતાના નજીકના સ્ટોરમાં જઈ તેનો ટેસ્ટ મારજો અને કેવી લાગી અમને જરૂર જણાવજો. આભાર. તો થોડોક મેં ચેન્જીસ મારા વ્લોગમાં પણ કરી દીધો છે. હવે હું દિવસ દરમિયાન જ્યારે પણ મારા જોડે થોડોક સમય હોય ત્યારે હું નાનકનો વ્લોગ ઓલરેડી રેકોર્ડ કરીને જ મૂકી દઉં છું, કારણ કે તે વિડીયો મારા જે નવો વ્લોગ હું બનાવતો હોય તો તેના સ્ટાર્ટિંગમાં મૂકવા માટે કામ આવે છે. અને સાથે એક નવું વસ્તુ પણ હું શીખતો જાઉં છું, કારણ કે ધીરે ધીરે જે મારો કોન્ફિડન્સ છે, તો જે કેમેરા સાથે લાઈવ રેકોર્ડિંગ કરું છું તો કોન્ફિડન્સ પણ મારો બિલ્ડ થતો થાય છે. તો વાત કરું તો આજની, તો તારીખ થઈ છે 21 મે 2026 અને સમય થઈ રહ્યો છે સવારના 8:30. તો મારે જે 19 તારીખનો વ્લોગ મારે રેકોર્ડ કરવાનો બાકી હતો તો તેના માટે બેઠો હતો. તો રોજની જેમ દિવસ થોડો લેટ થાય છે, કારણ કે સાંજે વ્લોગ રેકોર્ડ કરતાને સમય વધુ થઈ જાય છે. તો તેના કારણે સવારે થોડું મોડું થાય છે અને મોડું થતાં આપણું જે કામ તો પડી જ હોય, તો ઉઠતાની સાથે જે પણ કામ હોય તે કામમાં લાગી પડવાનું. તો પ્રથમ તો દુકાને જે છાશને આવી હોય તો તેને વ્યવસ્થિત ગોઠવી દઈએ છીએ, કારણ કે ગરમીના કારણે પછી તે ખાટી થતી હોય છે. તો મેં શનિવારે એક તેલ અને ખાંડનો એક એડવાન્સમાં ઓર્ડર નાખી દીધો હતો, કારણ કે પેટ્રોલના ભાવના કારણે તેમાં પણ થોડોક વધારો આવી રહ્યો છે. તો જેટલું આપણે એડવાન્સમાં ઓર્ડર કરી દઈએ. અને બીજું, શનિવારે ઓર્ડર ખાસ એટલા માટે, કારણ કે શનિવારે આપણે ઓર્ડર કરીએ, રવિવારે રજા આવે અને સોમવારે પાછું માર્કેટ ખુલે. તો તેટલામાં લગભગ મને ઘણા સમયથી અનુભવ થઈ ગયો છે કે તમે જો શનિવારે ઓર્ડર કરી દો તો સોમવારે બજારમાં ભાવ વધારો થાય છે અને એ આપણે એટલાનો ફાયદો થાય છે. તો મને લગભગ એક ડબ્બા દીઠ લગભગ 30 થી 40 રૂપિયાનો ફાયદો થાય છે. તો મારે જે ભાડું ખર્ચવું પડ્યું તે એમને ફ્રી થઈ જાય છે અને સાથે જે જૂના ભાવમાં પણ તેલ મળી જતું હોય છે. તો ત્યારબાદ ગાડી આવે છે, રિક્ષા. તો તેમાં જે ખાંડના કટ્ટા, તેલના ડબ્બા ને બધું વસ્તુ હોય છે તો તે હું જાતે ઉતારી લઉં છું, કારણ કે અમારી દુકાને કોઈ મજૂર કે કારીગર રાખેલ નથી. હું અને પપ્પા બંને જાતે જ દુકાન સંભાળીએ છીએ અને એક ફેમિલી બિઝનેસ છે, તો તેવું લાગવું જોઈએ. તો ફટાફટ ખાંડના કટ્ટા ઉતારીએ, ત્યારબાદ જે તેલના ડબ્બા હોય તો તેને ગોડાઉનમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ છીએ. અને સાથે સામાન પણ ચેક કરવો પડે છે, કારણ કે ત્યાંથી ઓછું ભરાયું હોય તો આપણને પણ દુકાને આવીને દરેક વસ્તુ ચેક કરવી પડે, કારણ કે કોઈ વસ્તુ ઓછી હોય તો તેને જાણ કરીએ અને પછી તે આપણે જાણ ન કરીએ તો નુકસાન આપણે ભોગવવું પડે છે. તો ત્યારબાદ તે મિત્ર જે આવ્યા હોય, તો કોઈ પણ વ્યક્તિ જ્યારે અમારે ત્યાં આવ્યું હોય તો તેને ચા પાણીનો ભાવ જરૂર કરીએ છીએ, કારણ કે આપણા ભગવાન ઉપર નથી, આપણા ભગવાન નીચે. જે આપણને દરેક વસ્તુમાં મદદ થાય છે તે આપણા ભગવાન. તો તેમને ચા પાણી કરીને પછી રવાના થાય છે. તો ત્યારબાદ જે બિલ આવ્યું હોય સામાનનું, તો તેને અમારે જે દુકાનનો રોજમેર હોય, રોજમેર એટલે દિવસ વાઇઝ ડેટ લખેલી હોય કે આજે 19 તારીખ, આજે 20 તારીખ, આજે 21 તારીખ. તો તેમાં જે વસ્તુ જે દિવસે જે વસ્તુની ખરીદી કરીએ તો તે દિવસ ઉપર લખી દેવાનું, કારણ કે પછી આપણને યાદ રહે. અને સાથે બિલ નંબર, ડેટ, કોણ લાવ્યું, આ બધી જ વિગતો એમાં લખી દેવાની અને સાથે એક સરસ ટોટલ મારી દેવાનું અને ચેક પણ કરી લેવાનું ટોટલ, કે તેમાં કંઈ ભૂલ તો નથી ને, કારણ કે ઘણી વખત એમના ટોટલમાં ભૂલ થતી હોય છે. આમના આગળના જ બિલમાં વાત કરું તો લગભગ મારે 3000નું ભૂલ હતી, તો 3000 એમને વધારે લખી દીધા હતા. તો એ નુકસાન આપણે જ ભોગવવું પડે. એના કરતાં કોઈ પણ વસ્તુ જ્યારે દુકાને આવતી હોય, સામાન આવતો હોય તો તેને ચેક કરવાનું હું ભૂલતો નથી, કારણ કે એ આપણો ચોખ્ખો ફાયદો હોય છે. તો ત્યારબાદ વાત કરીએ તો સામાનની, તો જે મેં સોમવારે બાલાજીનો ઓર્ડર કર્યો હતો તો તેની માલની ડિલિવરી પણ મને મળી જાય છે. અને મેં જોયું કે ઝાલમુરી આવી હતી. તો મેં 2-3 વખત પૂછેલું, કારણ કે આપણે હવે સોશિયલ મીડિયા આવી ગઈ છે. તો બાલાજીની જે વેબસાઇટ હતી તેના ઉપર જોયેલું કે ભાઈ કંપનીએ ઝાલમુરી લોન્ચ કરી છે, તો તે ક્યારે આવશે અને તે આજે અમને ઓર્ડરમાં મળી પણ ગઈ હતી. તો તેનો ટેસ્ટ આપણે માર્યો હતો. તો મને જે આપણે જે રેગ્યુલર ટેસ્ટ જોઈએ તેવો ટેસ્ટ તો નહોતો. હા, બાકી ક્વોલિટી પ્રોડક્ટની સારી હતી, જે વસ્તુ એમને બનાવી તે સારી હતી, બાકી આપણે ટેસ્ટ થોડો ઓછો ગમ્યો હતો. તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મારે
ચેનલ ઉપર લગભગ 11,000ની આસપાસ વ્યૂ થઈ ગયા છે, 500ની આસપાસ લાઇક થઈ ગઈ છે. તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને આવો પ્રેમ અને સપોર્ટ મને કરતા રહેજો. અને તમે પણ જો આવું કોઈક નવું પગલું ભરશો, નવું કાર્ય કરશો, તો અમે પણ તમને જરૂર મદદ કરશું. તો ત્યારબાદ સાંજ થઈ જાય છે, તો સાંજે કેરી અને સાથે ટેટી બંનેનો આનંદ માની હું મારું કામ તરફ આગળ વધું છું. તો મારે એક વેપારીને બિલ જોઈતું હતું કે મેં જે હિસાબ લખી પછી ફાડીને નાખી દીધું હતું. તો હમણાંથી અમે કચરો ભેગો કરીએ છીએ, તો તેમાંથી મારે જે જોઈતું બિલ હતું તે મળી ગયું. અને ત્યાર પછી હું દુકાને આવું છું, તો દુકાને લિસ્ટ તૈયાર હોય તો લિસ્ટ ફટાફટ તોલી દેવાનું, અને એટલામાં સાંજનો સમય થઈ જાય છે. તો આજે મારા ઘરે મહેમાન આવ્યા હતા, તો તેમના માટે સરસ પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો, અને આપ સૌ મિત્રો પણ આવો એવો મારી પ્રાર્થના.